સહાય આપવામાં આવી છે, સહાય તમામ જે વેપારીઓ છે તેમને મળશે, પરંતુ એક તરફ મિશ્ર પ્રતિક્રિયાઓ જે છે તે વેપારીઓ તરફથી પણ મળી રહી છે અને કોંગ્રેસ પોતે પણ એ પ્રતિક્રિયા આપી રહ્યું છે કે આટલી સહાય યોગ્ય નથી, માત્ર ને માત્ર લોલીપોપ છે. કેયુરભાઈને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે એવું કહ્યું છે કે આ સહાય હજી વધી પણ શકે. આપને આ વિશે શું કહેવું છે? મારા ભાઈ ખૂબ જ ક્લિયર વાત કરવા માંગુ છું. કોંગ્રેસ પાર્ટી ક્યારે પણ જનતાને કોઈ પણ પ્રકારની સહાય કોઈ પણ સરકાર તરફથી મળતી હશે એમાં ક્યારે પણ અવરોધરૂપ નથી બનતી. અમારો કહેવાનો વિષય ખૂબ જ સ્પષ્ટ છે કે તમે કેશડોલના માને તમે 100 રૂપિયા એડલ્ટને આપો છો, 60 રૂપિયા ચિલ્ડ્રનને આપો છો. આ જમાનામાં શું થાય છે ભાઈ? 100 રૂપિયામાં તમે ઘર વકરીના નામે માત્ર 2,500 રૂપિયા આપી રહ્યા છો. 2024 ચાલે છે કે 1948ના પૂરની વાત કરી રહ્યા છે આપણે? બીજી વાત, તમે જે સરકારે લારી અને રેકડી ધારકને 5,000 રૂપિયાની આપવાની વાત કરી, તમે પોતે સંદેશના માધ્યમ દ્વારા સર્વે કરાવો. મને તો ખબર છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તો વડોદરામાં કોઈ પણ પ્રકારનો સર્વે કરાયો નથી, પણ સામાન્ય જે શાકભાજી વેચવા વાળાની જે લાકડાની લારી હોય છે ને સાહેબ, એ પણ આજની તારીખે 7,000 થી 10,000 રૂપિયામાં બનતી હોય છે. તો તમે એને 5,000 રૂપિયાની સહાય, એની આખી લારી નષ્ટ થઈ ગઈ છે. એનો જે માલ હતો 5,000, 7,000, 10,000 ની લારી, એની ઉપર 10,000 નો માલ, એ સંપૂર્ણપણે નિશાનભાઈ, આ તો ફૂલ નહીં ફૂલની પાંખડીની વાત કરવામાં આવી રહી છે. હા, ફૂલ નહીં ફૂલની પાંખડીની વાત કરવામાં આવી રહી છે કે ભાઈ બધી સહાય તો નહીં ચૂકવી શકીએ, પરંતુ જેટલી સહાય બને તેટલી સહાય ચૂકવવા માટે સરકાર પ્રયત્નશીલ છે એવું કહી રહ્યા છે કેયુરભાઈ. નહીં તો આજ ભારતીય જનતા પાર્ટીના શાસકો, ચૂંટાયેલા નેતાઓ જ્યારે જનતાની વચ્ચે ગયા ત્યારે જનતાએ એમને મોઢા ઉપર જવાબ આપ્યો ને, ત્યારે જનતાએ એમને મોઢા પર જવાબ આપ્યો કે તમે અમને ભીખ આપવા આવ્યા છો. વડોદરાની જનતાએ મોઢા પર જવાબ આપ્યો કે તમે અમને 100 રૂપિયા કેશડોલના નામે તમે ભીખ આપવા, એ પણ સંપૂર્ણપણે તો એમને આપી જ નથી. માત્ર 30% થી વધારે વિસ્તારમાં આજની તારીખે કેશડોલનું વિતરણ નથી થયું. આજની તારીખે 2,500 ઘર વકરીનું વિતરણ નથી થયું. સરકારે જે સહાયની જાહેરાત, આવો એક અનુભવ કેયુરભાઈને પોતે પણ થયો છે જ્યારે લોકો વચ્ચે તેઓ ગયા હતા. ઠીક છે, કેયુરભાઈ પાસેથી પણ